પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા ફરજિયાત જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે મહેશ્વરી સમાજ દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રજૂઆતમાં સમાજના ભાઈઓ બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને વર્ષ 2026ના પવિત્ર મહામાસમાં ઉજવાતી ધણી માતંગ દેવની જન્મ જયંતિ પર જાહેર રજા જાહેર કરવામાં આવે તે માટે આજે મહેશ્વરી સમાજનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને પોતાની માંગ રજૂ કરી હતી। રજૂઆત દરમિયાન સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં આ પવિત્ર દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવામાં નહીં આવે તો મહેશ્વરી સમાજ દ્વારા સામખિયારી ટોલગેટ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે આપના માધ્યમથી જણાવવાનું કે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવ જે મહેશ્વરી મેઘવાડ સમાજના તેમજ ક્ષત્રિય સમાજના રાજગુરુ ધર્મગુરુ છે, ઈષ્ટદેવ છે, એને લઈને પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતિની મરજિયાત રજા જે સરકારે 2017માં જાહેર કરી એને લઈને સરકાર 2026 ચાલી રહ્યું છે ત્યારે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવનું તેમજ મહેશ્વરી મેઘવાડ સમાજનું પવિત્ર માઘ માસ મહિનું જે શરૂ થઈ રહ્યું છે એમાં સરકાર ફરજિયાત રજા જાહેર કરે। કારણ કે 2016થી અમારી લડત ચાલે છે મહેશ્વરી મેઘવાડ સમાજની અને કચ્છમાં 7 થી 8 લાખની મહેશ્વરી મેઘવાડ સમાજની વસ્તી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં 14 થી 15 લાખની વસ્તી છે તેમજ મહેશ્વરી મેઘવાડ સમાજ સિંધ, હાલાર, પાકિસ્તાન, મહારાષ્ટ્રમાં પણ બહોળી સંખ્યામાં વસી રહી છે। તેમ છતાં પણ આજ દિવસ સુધી સરકાર મહેશ્વરી મેઘવાડ સમાજ સાથે અન્યાય કરી રહી છે। કારણ કે મહેશ્વરી સમાજ અને ક્ષત્રિય સમાજનો જે વર્ષોથી પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવ જ્યારથી કચ્છમાં સિંધ હાલારમાં જ્યારે પધાર્યા ત્યારથી આજ દિવસ સુધી એમનો નાતો રહ્યો છે। આજે પણ ક્ષત્રિય સમાજના જે રાજતિલક તરીકે અમારા માતંગદેવ માતંગ વંશ જ્યારે આજે પણ એમના રાજતિલક કરે છે, જો આ બાબતે સરકારશ્રી કોઈ પણ નિર્ણય નહીં લે, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રો દરેક સમાજ સાથે રહીને અને આપ્યા છે। જો કદાચ એમનો નિર્ણય નહીં લે તો આ જ મહિનામાં અમે સામખિયારી ટોલગેટ, સામત્રા ટોલગેટ, મોખા ટોલગેટ તેમજ કચ્છના જે મુખ્ય હાઈવે છે એ બંધ કરશું। કારણ કે મહેશ્વરી મેઘવાડ સમાજ વર્ષોથી હક માગે છે, ભીખ નથી માંગતી। તેમ છતાં પણ કચ્છ હોય, ગુજરાત હોય, ક્યાંય પણ મહેશ્વરી સમાજનું અસ્તિત્વ ન હોય, સન્માન ન હોય, માન ન હોય તો આ એક દુઃખદ અને ગંભીર બાબત છે। આ બાબતે આપના માધ્યમથી અમારી યોગ્ય માંગણી છે, કારણ કે અમે ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ। આપના માધ્યમથી આપ પણ સરકાર પાસે અમારી રજૂઆત પહોંચાડશો। જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।